હર હર મહાદેવ. આપણે પહોંચી ગયા હતા સોમનાથ મહાદેવ. સોમનાથમાં મને ખૂબ જ મજા આવી. સોમનાથ દર્શન માટે તો પહેલા ગેટેથી જ લાઈન થઈ ગઈ હતી. બહુ મોટી લાઈન હતી. શિવરાત્રીના દિવસે આપણું લોક કેવું લાગતું હતું કોમેન્ટ કરી અને જણાવજો. એક નંબર જ લાગતું હશે. હર હર મહાદેવ. ફ્રેન્ડ્સ, આપણે આજે પહોંચી ગયા સોમનાથ મહાદેવ મંદિર. મને તો મોજ પડી ગઈ, મોજ. પ્રસાદ માટેની લાઈન હતી, બહુ લાંબી હતી. પછી તો આપણે ઊભી ગયા પ્રસાદ લેવા માટે. જય સોમનાથ બોલતા જાઓ, જય સોમનાથ લાઈનમાં જોરથી બોલો, જય સોમનાથ. નાની જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ બોલતા જાઓ, જય સોમનાથ, જય સોમનાથ. બેટા જોઈ તમને બીજી વાર લઈ જઈએ, મોટું બગડે નહીં. જય સોમનાથ. તો ફાઇનલી આપણો વારો આવી ગયો હતો અને આપણે પ્રસાદી લઈ લીધી. પ્રસાદીમાં હતું ચોપડા પાક, ચેવડો અને સૂકી ભાજી. પ્રસાદી લઈ અને અમે નીકળી ગયા ચોપાટી. ને ચોપાટી ચાલીને ભૂકા નીકળી ગયા. શિવરાત્રી નિમિત્તે આવું માનવ મેળામાં તૂટી પડ્યું. અહીંયા તો દરિયાની ધૂળમાંથી બનાવેલું હતું મંદિર. સોમનાથ સ્વાભિમાન પર્વ. તો ભાઈ ધન્ય છે જેમને પણ આ બનાવ્યું હોય. અદ્ભુત દ્રશ્ય છે, જોરદાર. પછી તો આપણે પહોંચી ગયા ચોપાટી અને ચોપાટી પર ઘણી બધી પબ્લિક હતી. આપણે તો ચોપાટી પરથી પહોંચી ગયા હતા શોપિંગ બજાર. અને શોપિંગ બજારમાં ઘણું બધું હતું. પછી તો આપણે ચોપાટીની બહાર નીકળતા હતા અને ઘણી બધી ટ્રાફિક જામ થઈ ગઈ. પછી તો આપણે નીકળી ગયા શોપિંગ સેન્ટર. અને જો નવું બનેલું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા નવા શોપિંગ સેન્ટર ઉપર.
અહીંયા તો ઘણી બધી દુકાનો હતી. અહીંયા તમને નાસ્તો મળી હશે, જમવાનું મળી હશે, બધી જ દુકાનો અહીંયા હતી. તો ફ્રેન્ડ્સ, આ તો પાર્ટ 1 અને પાર્ટ 2 માં તમને લાઈવ પ્રોગ્રામ જોવા મળશે. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. જય સોમનાથ.